નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. શ્રી નરસિંહ મહેતાના ચરિત્ર અંતર્ગત કુંવરબાઈના મામેરાની ચર્ચા પૂર્ણ કરી એના અંતર્ગત કુંવરબાઈના જે સસરા છે એને નરસિંહ મહેતાની કૃપાથી ભગવાનનું દર્શન થયું. તો પિતાની ભક્તિથી પ્રભાવિત થઈ અને કુંવરબાઈ જૂનાગઢ આવ્યા અને એમનો નિર્ણય હતો કે જીવનભર પિતાની સાથે રહી અને ભજન સાધન પરિપૂર્ણ કરવું. આ બાજુ ભગવત દર્શન થવાના કારણે એના જે સસરા છે એનું પણ હૃદય પરિવર્તન થયું અને એણે પણ જીવનમાં પૂર્ણ રીતે ભગવાનને શરણાગત થવાનો નિર્ણય લીધો. જો શ્રીમદ ભાગવતમ કહે છે કે જીવનનું ફળ જે છે, મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યું છે તો એનું ફળ ભગવદ પ્રાપ્તિ છે, ભગવાનની પ્રાપ્તિ થાય. અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે કાંઈ પણ વસ્તુનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરવા માટે વ્યક્તિએ તૈયાર રહેવું જોઈએ. ભજન કરતાં કરતાં ઘણી બાધાઓ ઉત્પન્ન થતી હોય, પણ જો ભગવત પ્રાપ્તિનો સંકલ્પ હોય તો એ જે બાધાઓ છે એને છોડવી બહુ જરૂરી છે. જેવી રીતે કુંવરબાઈએ પતિનો ત્યાગ કર્યો, એના સસરાએ પોતાના ધંધાનો ત્યાગ કર્યો, તો જે બાધારૂપ છે એનો ત્યાગ અવશ્ય જરૂરી છે. તો એનું ફળ ભગવત પ્રાપ્તિ છે. તો ભગવાનની પ્રાપ્તિ થાય. કારણ મનમાં એક પ્રશ્ન થઈ શકે કે ભગવાનની પ્રાપ્તિ કરવી છે શા માટે? ચલો, મહેતા નરસિંહે કરી, એમની સમાન અનેક ભક્તો ભારત વર્ષમાં થયા, તો આ બધા લોકોએ ભગવત પ્રાપ્તિ કરી. પણ એક પ્રશ્ન એ છે કે ભગવદ પ્રાપ્તિ કરવાની શા માટે? કારણ શું છે? એટલા માટે કારણ કે વેદોની અંદર ભગવાનને બ્રહ્મ કહેવામાં આવે છે. ભગવાન બ્રહ્મ છે અને બ્રહ્મનો અર્થ છે સૌથી મોટા. બ્રહ્મનો એક અર્થ છે બૃહદ. બૃહદ માને જે સૌથી મોટા છે, જેનાથી મોટું કોઈ નથી. તો આ સંસારમાં જીવનું કર્તવ્ય છે કે જે સૌથી મોટા હોય એનું વરણ કરે, એને શરણાગત થાય. તો આપણે વિચાર કરીએ કે સંસારમાં જ્યારે કોઈ વ્યક્તિ કોઈને શરણાગત થાય એટલા માટે કે એનાથી જે કોઈ મોટા છે, પછી વયમાં હોય, જ્ઞાનમાં હોય, બુદ્ધિમાં હોય, બળમાં હોય, ધનમાં હોય, કોઈ પણ રીતે જે મોટા હોય એને બધા શરણાગત થઈ જાય. તો આપણે એવા વ્યક્તિની શોધ કરવી પડશે ને જે બધાથી મોટા છે. તો બધાથી મોટા કોણ છે? ભગવાન, કારણ કે એને બ્રહ્મ કહે છે. તો બ્રહ્મ સૌથી મોટા છે એટલે એનું વર્ણન કરવાનું છે. એ મોટા છે એટલે એની પ્રાપ્તિ કરવાની છે આપણે. અને એને પ્રાપ્ત કરવા માટે સંસારમાં કોઈ વસ્તુને ત્યાગ કરવી પડે.
કાંઈ છોડવું પડે તો એના માટે આપણે તૈયાર રહેવું જોઈએ. પણ દુર્ભાગ્ય એ છે કે આપણે બધા ભગવત પ્રાપ્તિ કરવા માટે તો નિશ્ચય છીએ કે ભગવાન આપણને મળવા જોઈએ, પણ એના માટે જે કાંઈ કરવાનું છે એના માટે તૈયાર નથી. ભજન કરતાં કરતાં કોઈ બાધા આવે વચ્ચે તો થાય કે હવે એ પહેલાં કરવું પડશે. ભજનને આપણે સાઈડ કરી દઈએ અને એને પહેલાં કામને પ્રાયોરિટી આપીએ તો જ્યાં સુધી સંસારની અંદર આપણી પ્રાયોરિટી છે ત્યાં સુધી ભગવાનમાં પ્રાયોરિટી થશે આની કોઈ સંભાવના નથી. સંસારની પ્રાયોરિટી છે એ ખબર કેમ પડે? કારણ કે ભગવત કાર્યને છોડીને આપણે પહેલું કામ ક્યાં કરીએ છીએ? સંસારમાં. એટલે એનાથી ખબર પડે કે આપણા માટે પહેલાં કોણ છે? સંસાર. તો એટલે ભગવાનમાં પ્રેમ થતો નથી, ભગવત પ્રાપ્તિની ઉત્કંઠા થતી નથી, કારણ કે આ બધી બાધાઓ આપણને રોકી લે છે. અત્યારે તમે વિચાર કરો તો એવું લાગે કે નહીં, બિઝનેસ સૌથી મહત્ત્વપૂર્ણ છે, એ નહીં હોય તો મારું જીવન નહીં હોય. પણ જ્યારે એ ભાવ બદલાય કે કૃષ્ણ નથી તો મારું જીવન નથી, તો ભગવાન સાથે સંબંધ બને. પણ જ્યાં સુધી સંસારના ઉપર જે વિશ્વાસ રાખીને આપણે બેઠા છીએ કે હું જો આ પ્રસંગોમાં નહીં જાઉં તો ભાઈ મારે તકલીફ થાય, કેમ ભાઈ મારે ત્યાં કોઈ નહીં આવે. જો કે ભક્તોએ ચિંતા કરવાની જરૂર જ નથી, તમારે જેટલા લાવવા હોય એટલા આવે. અને એક વાત તો પાકી છે કે તમારા સગા સંબંધી સ્નેહીઓ છે એના કરતાં તમને વિશેષ આનંદ આપશે, તો એમાં કોઈ શંકા નથી. પણ ભગવાન અને ભક્તના વ્યવહારને સંસાર સમજતો નથી. એક તો આપણી અંદર પ્રાયોરિટી સંસારની છે અને ઉપરથી એવું લાગે છે કે આ બધા સંબંધો એટલા મહત્વપૂર્ણ છે કે ભગવાનને એકવાર સાઈડ કરી શકાય પણ આને નહીં કરાય. અને આપણી આ પ્રવૃત્તિના કારણે આપણા અનંત જન્મો થયા છે, બીજું કોઈ કારણ નથી. પ્રાયોરિટી ભગવાનને નથી આપીને, સંસારને આપી, પરિવારોને આપી. અને આજે આપણને ખબર નથી કે એ પરિવારો ક્યાં છે. કોઈ જાણે છે? નથી. ઘણીવાર એવું લોકો સમજાવતા હોય કે જો ભક્તિ કરો એનો વાંધો નહીં, પણ બાકી બીજું ધ્યાન રાખવું જોઈએ, સેવા. અને બીજી સેવાય તમે કરશો તો એ ભક્તિ જેવું જ છે. એટલે કોઈ પણ સાંસારિક કામને ભક્તિ હારે જોડી દે કે ભાઈ આ ભજન જ છે, તમે પરિવારની સેવા કરો, ભક્તિ જ છે. પણ વાસ્તવિકતા એ છે કે જે બ્રેક કરે છે, મતલબ બાધા લાવે છે, એનો ત્યાગ કરવો પડશે. અચ્છા, ભગવાનનું વર્ણન શા માટે કરવાનું છે? 4 કારણો છે. શાસ્ત્ર કહે છે સર્વ કારણત્વ, સર્વ ઈશિત્વ, સર્વ શેષત્વ અને સર્વ સુલભત્વ આ ભગવાનમાં છે. એટલા માટે આપણે એનું વર્ણન કરવાનું છે. અચ્છા, સૌથી પહેલી ચર્ચા આપણે કરીએ સર્વ કારણત્વ. તો પ્રસિદ્ધ શ્લોક છે બ્રહ્મ સંહિતા, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. તો બધાના કારણ જે છે એ ભગવાન છે. સંસારમાં આપણું કારણ આપણા માતા પિતા છે, સંસારનું કારણ બ્રહ્માજી છે અને બ્રહ્માનું કારણ બ્રહ્મ છે, ભગવાન છે. પણ એ ભગવાનનું કોઈ કારણ નથી. એટલે જે બધાના આદિ છે, જે બધાનું કારણ છે, જે બધાથી મોટા છે, એટલા માટે આપણે ભગવાનનું વર્ણન કરવું જરૂરી છે. બધાના કારણ છે એટલે એનું જ ભજન કરવું પડશે, આનો બીજો કોઈ ઓપ્શન નથી. બીજું છે સર્વ ઈશિત્વ. ઈશિત્વનો અર્થ છે જે ઈશ્વરત્વ ધરાવે છે. અચ્છા, ઈશ્વરનો અર્થ છે કંટ્રોલ કરે છે બધાને. તો સંપૂર્ણ સંસાર જે છે એ ભગવાનના નિયંત્રણમાં છે, ભગવાનના કંટ્રોલમાં છે. ભગવાન કોઈના કંટ્રોલમાં નથી. કોઈ પૂછે ભજન શું કામ કરવાનું? કારણ કે બધા એના કંટ્રોલમાં છે પણ એ કોઈના કંટ્રોલમાં નથી, કારણ કે એ પરમ ઈશ્વર છે. જે બ્રહ્માજીએ કીધું ને, ઈશ્વર પરમ કૃષ્ણ.
પરમ ઈશ્વર હોવાના કારણે આપણે એનું ભજન કરવું પડે. આપણે એના અંડરમાં છીએ, એના કંટ્રોલમાં છીએ. અને આડાવડા થાય તો દંડય આવે. કોઈ એમ કે હું ભગવાનને નથી માનતો, તો ન માને એનો વાંધો નથી, પણ ભગવાનના નિયમોને તોડે તો દંડિત થાય છે કે નહીં? દંડ તો મળે છે. તમે માનો કે ન માનો, પણ એનો કંટ્રોલ તો છે. એટલે એનું ભજન કરવાનું છે. ત્રીજું છે સર્વશ્રેષ્ઠત્વ. ચાલો એનું ભજન કરી લીધું, પણ ભજન કરવાનો ફાયદો શું છે? આપણે કોઈ વ્યક્તિ સાથે સંબંધ બનાવીએ તો એ વ્યક્તિ કેટલી વાર આપણી પાછળ આવે. ઓલો કે હવે આની વાહે બહુ ગયા, આપણે મૂકો ને હવે માથાકૂટ, એ તો આપણામાં ધ્યાન દેતા નથી. એવું થાય ને. પણ ભગવાનની અંદર શેષત્વનો એક અર્થ છે કે જે ભજન કરવાવાળા વ્યક્તિની પાછળ આવે છે. આ ભગવાનનો એક ગુણ છે. બાકી બહુ મોટો માણસ હોય તો એ આપણી પાછળ, આપણે એની વાહે જવું પડે. તો કોઈ વ્યક્તિ કે ભગવાન એટલા મોટા છે તો આપણે એની પાછળ જવું પડશે ને. તો કે છે નહીં, ભગવાનમાં એક ગુણ એવો છે કે એ આપણી પાછળ આવે છે. ભલે બધાથી મોટા છે છતાં એ પોતાના ભક્તને અધીન છે. શેષત્વનો એક અર્થ આ છે. અને ચોથો ગુણ છે સર્વ સુલભત્વ. મતલબ જે બધા માટે સુલભ છે. એવું નહોતું પાંડવોને દેખાતા હતા અને દુર્યોધનને નહોતા દેખાતા. બધા માટે સુલભ છે. તો આ ચાર જે વસ્તુ છે એ કેવલ અને કેવલ ભગવાનમાં ઘટિત થાય છે. અને એટલા માટે આ ભગવાનનું ભજન કરવું એ આપણું કર્તવ્ય છે. અને આ સિદ્ધાંતને જે લોકો સમજે છે, આવા જે ભક્તો છે, એ ભગવાન માટે સંસારનો ત્યાગ કરતા પણ અચકાતા નથી. કારણ કે એને ખબર છે વેલ્યુએબલ વસ્તુ જે છે એ કોણ છે? કૃષ્ણ છે. સંસાર વેલ્યુએબલ નથી. અને આપણે અહીંયા એટલા માટે અટવાય છે કારણ કે વેલ્યુએબલ સંસાર લાગે છે. આપણી બુદ્ધિ ત્યાં અટવાયેલી છે. તો સંસારમાં જ્યારે આપણને આ શરીર પ્રાપ્ત થયું છે તો આ શરીરોને લઈને આપણે સંબંધ નિભાવવા માટે બહુ પ્રયાસ કરીએ છીએ, બહુ પ્રયત્નો કરતા હોઈએ છીએ. પણ આ સંબંધથી આપણને મળે શું? દુઃખ. કાં તો એ વિચાર કરો કે જ્યાં જ્યાં દુઃખ આવે છે એ શું કામ આવે છે? આપણા સંબંધના કારણે. તો જેની સાથે સંબંધ બન્યો છે એ દુઃખી કરે છે કે બીજા કોઈ કરે છે? તમને જે ઓળખતા નથી એ તમને દુઃખી કરે? નથી કરતા. દુઃખી કોણ કરે? જે ઓળખે છે આપણને, જેની અરે સંબંધ બન્યો છે. તો સંસારનો સંબંધ દુઃખ આપે છે અને ભગવાન સાથે જોડાયેલો સંબંધ સુખ આપે છે, આનંદ આપે છે. એટલા માટે સાંસારિક સંબંધોમાં જે આપણી મતિ લાગેલી છે એને ક્યાં લગાવવાની છે? ભગવાન સાથે સંબંધ જોડવા માટે. સંબંધ ભગવાનથી બનવો જોઈએ. આ જ સંબંધ જે છે એ સત્ય છે જગતમાં. બાકી જેટલા સંબંધો છે એનો મૂળભૂત પાયો સ્વાર્થ છે. સ્વાર્થ વગર કોઈ સેવા નથી કરતું. આજે કોઈ બાળક માતા પિતાની સેવા કરે, શું કામ? સ્વાર્થ છે. માતા પિતા બાળકની સેવા કરે, શું કામ? સ્વાર્થ. કોઈ પણ સંબંધ સ્વાર્થ ઉપર ટકેલો છે. અને જો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે સંબંધ પૂરો. સંસાર આ રીતે ચાલે છે. પણ ભગવાન સાથેનો સંબંધ એટલો સત્ય છે કે આ સંબંધ અનંત અનંત કાળ સુધી ક્યારેય સમાપ્ત થતો. જીવ ભૂલી જાય છે ભગવાનને, પણ ભગવાન ક્યારેય જીવને ભૂલતા નથી. આટલો સત્ય સચોટ આ સંબંધ છે. તમે વિચાર કરો કે શરીર સંસાર સંબંધ નિભાવવા માટે નથી, ભગવાનની સેવા માટે છે. આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે એના માટે છે? ભગવત સેવા માટે. તો હવે વિચાર કરો કે આપણે ભગવાનની સેવા કેટલી કરીએ છીએ અને સંસારની કેટલી કરીએ છીએ? પ્રાય તો આપણો સમય સંસારની સેવામાં જાય છે. છતાં કોઈને પૂછવામાં આવે તમે સાંસારિક સેવાઓ પ્રત્યે આટલા આસક્ત કેમ છો?
તો એ કહે છે કે સંસારની સેવા કરવી આપણો ધર્મ છે, આપણું કર્તવ્ય માને છે. એક ઉદાહરણથી તમે સમજો. વીછીને જોયો તમે? વીછી અને વીછી, જે માદા વીછી જે છે એ જ્યારે બચ્ચાને જન્મ આપે તો શું થાય ખબર છે? એ વીછીના જે બચ્ચા છે, એ જે વીછી માં છે એના જ શરીરને ખાય અને એનું પોષણ થાય. મતલબ બચ્ચાને જન્મ આપે એટલે એ માતાનું મરવાનું નિશ્ચિત છે, અને એ માતા મરવાનું પસંદ કરે છે કે ભાઈ આ મારા બચ્ચા છે ને મને ખાઈ જાય, કારણ કે એનું શરીર એટલું મીઠું થઈ જાય ત્યારે કે એ વીછીના જ બચ્ચાઓ એ વીછીની જ માને ખાઈ જાય, એનું મૃત્યુ થઈ જાય. હવે આ ઘટના જ્યારે આપણે જોઈએ તો એવું લાગે કે ભાઈ વીછીની ત્યાગ ભાવના જે છે એ કેટલી ઉન્નત છે કે પોતાના બાળકો માટે એણે મૃત્યુ પસંદ કરી લીધું છે. આ ઘટના સંસારમાં જોઈ છે ને? તમે ન જોઈ હોય તો ગામડે જઈને ક્યારેક જોજો, આ તમને સમજાય. વાત એ છે કે એ જે માતા વીછી જે છે બચ્ચા માટે પોતાનું જીવન આપી દે, પોતાનું શરીર આપી દે છે. પણ તમે સાંભળ્યું કોઈ વીછી માતા ક્યારેય મુક્ત થઈ ગઈ છે આ સેવા કરવાના કારણે? કોઈ વીછીની મુક્તિ થઈ છે? નથી થઈ. અનાદિકાળથી આ પરંપરા સંસારમાં છે, જ્યારથી વીછીઓની ઉત્પત્તિ થઈ છે કે એ બચ્ચાઓ એને ખાય છે, પણ આજ સુધી એક પણ માતા વીછી જે છે એ મુક્ત થઈ નથી. સેવા તો કરી છે ને એણે, મુક્તિ નથી મળી. અનાદિકાળથી જીવ બીજા જીવની સેવા કરે છે, કોઈ પરિવારના રૂપમાં, સ્નેહીઓના રૂપમાં, સુહૃદના રૂપમાં. અનંત અનંત પરિવારોમાં અનંત અનંત લોકોની આપણે સેવા કરી છે, મુક્ત થયા આજ સુધી? અહીં બેઠા છે હજી સુધી તો મુક્તિ, બહુ સેવાઓ કરી છે, હજી સુધી મુક્તિ થઈ નથી. તો પ્રશ્ન એ છે, કાર્ય એ કરવું જોઈએ જેનાથી આપણું આત્યંતિક કલ્યાણ થતું હોય. આ બધી સેવાઓ જોવામાં બહુ સારી લાગે, આમાં કરુણા બહુ ઉત્પન્ન થઈ જાય, પણ આવી સેવાઓની કોઈ વેલ્યુ નથી. અર્જુનને પણ કુરુક્ષેત્રમાં કરુણા ઉત્પન્ન થઈ પોતાના સ્નેહીઓ પ્રતિ. ભગવાન આ કરુણાનો સ્વીકાર કરતા નથી. અર્જુન, આ કરુણા યોગ્ય નથી. તો સંસાર ભાવનાઓ ઉપર ચાલે છે, એટલે જ્યારે જ્યારે આવા સેવાના સ્વરૂપ દેખાય લાગે ઓહ કેટલી સારી સેવા થઈ રહી છે. પણ કોઈ પણ સેવા જ્યાં સુધી ભગવાન સાથે જોડાયેલી નથી, એનો સંબંધ ભગવાનથી નથી, ત્યાં સુધી આ સેવાનું ફળ જે છે એ વાસ્તવિક ફળ આપણને ક્યારેય પ્રાપ્ત થવાનું. પુણ્યના રૂપમાં સુખ પ્રાપ્ત થાય છે કે ભાઈ નેક્સ્ટ જન્મની અંદર એને બહુ ધન મળે કે સારું પરિવાર મળે, આ બધું ફળ મળશે, પણ એની મુક્તિ નહીં થાય. એટલા માટે શું કરવું જોઈએ? તો કહે છે કે જ્યાં બેસવાથી ભગવાન પ્રિય લાગવા માંડે આ સંબંધ જગતમાં સત્ય છે, આ સમજી. એવી જગ્યાએ બેસો કે જેની હારે બેહવાથી, જેની હારે ચર્ચાઓ કરવાથી મતિ કૃષ્ણમાં લાગી જાય. આ દુનિયાનો સાચો સંગ પણ છે અને સાચો સંબંધ પણ આ છે, અને આના સિવાય જે કાંઈ છે ટોટલ મિથ્યા છે, બધું જ ખોટું છે. કેમ? કારણ કે દગો મળે ને પછી ભાન થાય. આ લોકો સુવિચાર લાગે ને, ઠોકર લાગે ને પછી કે ખબર પડે આ ન કરાય. પણ એના કરતાં બેટર છે કે સંગ બદલો, એવા સ્થાનમાં બેસો જ્યાં ભગવાન પ્રિય લાગે. તો આ વાસ્તવિક સંબંધ છે. બાધા કરવાવાળામાં આપણી મમતા ન હોવી જોઈએ. ઘણીવાર આપણે કુસંગને છોડવાની ટ્રાય કરતા હોય, પણ છૂટી ન હોય કે કેમ, અરે આટલા વર્ષથી હારે છીએ તો હવે કેમ છોડવા નહીં, પણ એ તને નરક લઈ જાહે તોય નહીં છૂટે. મમતા સંબંધોમાં છે, અને આવું ભક્તોમાંય થાય છે. ભક્તોને જાણકારી હોય કે ભાઈ આનો સંગ લેવાથી મારી આધ્યાત્મિક પ્રગતિ અટકી જવાની છે અથવા તો શૂન્ય થઈ જવાની છે, તો નહીં, અમે ઇસ્કોનમાં આવ્યા ત્યારના હારે છે ભાઈ, તો નરકમાંય હારે જાજો ભાઈ. અટવાય છે લોકો. કેમ? એક મમતા, જે સંબંધ ભગવાન સાથે બનાવવાનો હતો એ જે સંસારમાં મમતા હતી હવે બીજા ભક્તમાં લાગી ગઈ.
એટેચમેન્ટ એવું બની ગયું છે કે એ ભક્તો ખોટી શિક્ષાઓ આપતા હોય, ખોટો સંગ આપતા હોય તો એને છોડવા માટે તૈયાર. આવી મમતાઓ ભક્તોને બહુ મોટી બાધા કરે છે ભક્તિમાં. સંબંધના કારણે એ ત્યાગ નથી થતો, અને એમાં એ પોતાનું હિત જોઈ શકતા નથી. એને એ સમજાતું નથી કે આ મને અવળા માર્ગે લઈ જાય છે. કારણ શું છે? મમત્વ. અને મમતા જેમાં થઈ જાય ને, આને છોડવું બહુ મુશ્કેલ છે, અતિ અઘરું છે. આ બાધાને જો કોઈ પાર કરે ને તો આ ભજન માર્ગ આમ હાઈવે જેવો લાગે. કોઈ સ્પીડ બ્રેકર નહીં, જેટલી સ્પીડથી દોડવો એટલું ભજનમાં દોડી શકો. પણ આ બાધાઓ છે, આપણા સ્પીડ બ્રેકર છે. આ જ્યાં જ્યાં મમતા લાગી છે, એ ચાહે પરિવારનો સંબંધ હોય, ભક્તોનો સંબંધ હોય કે સંસારનો સંબંધ હોય, મમતા બાંધે છે. આ પરમ સત્ય છે. હવે મમતા જો થઈ આવી કોઈનામાં તો આનું પરિણામ શું છે ખબર? જે કાંઈ ભજન કર્યું છે, ભક્તિ કરી છે ને, આનો નાશ થશે. નાશ થવાનો મતલબ હવે ત્યાંથી આગળ જવાની તમારી કોઈ સંભાવના આ જીવનમાં તો નથી, પૂરી થઈ ગઈ છે. કારણ કે તમે બ્રેક લઈ લીધો છે ત્યાં. હવે એ સ્પીડ બ્રેકરને તમે પાર નથી કરી શકો એમ. એટલે ભક્તિ શું થશે? ત્યાં સ્ટોપ થઈ જાય, ભક્તિ રોકાઈ જશે. અચ્છા, રામાયણની અંદર જુઓ, આ સિદ્ધાંતને સમજવા માટે. રામાયણમાં ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરી રહ્યા છે, તો રાવણને એક બાણ માર્યું ભગવાને, માથું કાપી નાખ્યું. કપાઈને પડ્યું તો પાછું આવી ગયું બીજું. ભગવાને ફરીને બાણ માર્યું, ફરીથી મસ્તક કપાઈ ગયું, પાછું. જેટલા માથા કાપે ભગવાન એટલા નવા આવે. તો ભગવાને વિચાર કર્યો કે હવે આને મારવો તો છે, આને હું મારવાની ટ્રાય કરું, મસ્તક કાપી નાખું ને વળી પાછું આવી જાય. તો અહીંયા પણ સંશય થાય કોઈને કે શું ભગવાનને ખબર નહોતી કે રાવણ કેમ મરવાનો છે? ભગવાન જાણે છે કે નથી જાણતા? જાણે છે ને રાવણને કેમ. તોય ભગવાન ટ્રાય કરતા હતા. મસ્તક કાપે તો પાછું આવે, જેટલું કાપે એટલું પાછું આવે. તો રામાયણનો આ પ્રસંગ તમે જાણો છો? પછી શું થયું કયો મને? હાલો, ભગવાને પછી શું કર્યું આ માથા કાપ્યા પછી? હું વિભીષણને કીધું. ભગવાને વિભીષણની સામે જોયું, ખાલી કીધું કાંઈ નથી. ભગવાને વિભીષણની સામે જોયું. સામે જોયું એટલે વિભીષણ બોલ્યા. વિભીષણે કીધું કે પ્રભુ આ આમ નહીં મરે. પછી રાવણનું સિક્રેટ ભગવાન રામને એણે કહી દીધું. તો હવે પ્રશ્ન એ છે કે વિભીષણને પૂછ્યા વગર ભગવાન રાવણને ન મારી શકે? મારી શકે કે નહીં? તો કેમ ન માર્યો ભગવાન? વિભીષણને ઇન્વોલ્વ શું કામ કર્યા આમાં? કારણ કે વિભીષણ ભક્ત છે, અને ભગવાન એ જોવા માગતા હતા કે આ રાવણ જે છે એ કુસંગ છે, એનો ત્યાગ કરીને આવ્યો છે મારી પાસે. કારણ કે એની પાર્ટી બદલી છે ને. તો રાવણને છોડીને ભગવાન કહે છે મારી શરણમાં આવ્યો છે. તો ભગવાન એ જોવા માગે છે કે હું જો રાવણને મારું તો આમાં આની મમતા પરિવારમાં થોડી કઈ છે કે પૂર્ણ રૂપે આ મને શરણાગત છે? એ જોવા માટે ભગવાન રામે વિભીષણ સામે જોયું. તો વિભીષણે કે ઉપાડો, વાંધો નહીં, તમતા એટલે આને મારવાનો જ છે. તો ભગવાનને કન્ફર્મ થયું કે ભાઈ આનામાં રાવણ પ્રતિ કોઈ મમતા છે નહીં, પરિવાર પ્રતિ કોઈ આસક્તિ છે નહીં. એ જોવા માટે ભગવાને વિભીષણને આમાં ઇન્વોલ્વ કરી દીધા, જોવા માટે. તો આ સમજવું જરૂરી છે. આપણે ભક્તિમાં આવ્યા છીએ, ઘણા હમણાં જોડાણા હોય, ઘણા વર્ષો જૂના છે, પણ વાત તો બધા માટે એક છે કે એટેચમેન્ટ ક્યાં લાગેલું છે આપણું. આપણે અહીંયા આવ્યા છીએ બધા કૃષ્ણમાં એટેન્શન લેવા માટે, અને આપણું એટેન્શન લાગી જાય છે ક્યાં? બાજુવાળા. કેમ? હર શુક્રવારે બાજુમાં જ બેહવાનું. કેમ? તો કે બેનપણી થઈ ગયા છે ને ક્લોઝ. આ આસક્તિ છે. બાકી જ્યાં જગ્યા મળી ત્યાં બેહીને કથા સાંભળો તો તમે આસક્તિથી બહાર છો, મમતા નથી તમારી કોઈ. કેમ? તો તમારા માટે અહીં જે બેઠા છે ને એ બધા ભક્તો હરખા છે. અને નગર હર શુક્રવારે આવીને આપણે એને જ ગોતતા હોય બાજુવાળો ક્યાં છે. એનો મતલબ આપણે ત્યાં સ્પીડ બ્રેકર છે આપણું હલવાનું છે. વાત સમજાય?
તો એ વિચાર કરવાનો છે, કારણ કે જે બાજુમાં આવે આપણા માટે એટલા જ પ્રિય ભક્ત હોવા જોઈએ. કોઈ પણ આવે છે બાજુમાં અને આપણે વિચારને ઓલી ક્યાં છે અથવા ઓલા ભાઈ ક્યાં છે, શુક્રવાર એની બાજુમાં બેસવી તો જ મજા આવે ને. તો આ એક પ્રકારની સૂક્ષ્મ મમતા છે, જે ભક્તિમાં પણ સાવધાન રહેવું જરૂરી છે, નહીંતર આવું થઈ જાય ને. ઘણીવાર ભક્તો કે આ મારો બહુ ખાસ મિત્ર છે, આ મિત્ર. વૈષ્ણવોનો કોઈ મિત્ર હોતો જ નથી ક્યારેય, કારણ કે મિત્રતા જો આવી જાય ને તો એના પ્રત્યે ભક્તની બુદ્ધિ નહીં રહે. મિત્રતા આવે પછી તો તું તડાક ને ગાળા ગાળીને, મિત્ર તો મિત્ર, તમે જાણો છો ને એની ભાષા કેવી હોય, બધા એમાં એવું હાલતું હોય. એટલે ભક્ત ક્યારેય મિત્ર ન હોય, ભક્ત ભક્ત જ હોય. અને એ ભક્તમાં જો બીજા સંબંધ સ્થાપિત કરવાની ટ્રાય કરી તો ભક્તિમાં પાછું જવાનું છે, આ કન્ફર્મ છે, સમજી લેજો. ભક્ત સાથે એક જ સંબંધ હોવો જોઈએ અને એ ભક્તિનો છે. આનાથી ઇતર સંબંધ જે છે એ ભક્તિના વિનાશનું કારણ બનશે. તો રામાયણ આ સુંદર પ્રસંગ મહાભારતની અંદર પણ છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને એક સલાહ આપી. જ્યારે ભગવાન સંધિદૂત બનીને આવ્યા અને દુર્યોધનનો એ જે પ્રકોપ જોયો વિદુરજીએ, તો વિદુરજીએ કીધું, મહારાજ આ એકને દૂર કરો અહીંથી, અને એકને કાઢી મૂકો. કેમ? 99 બચી જાય બીજા. કારણ કે ઉત્પાદ દ્વેષ જે છે ને એ દુર્યોધન છે. આને અલગ કરો પરિવારથી, કાઢી મૂકો એને રાજ્યમાંથી, તમારું આખું કુળ બચી જાય. પણ હવે ધૃતરાષ્ટ્રની મમતા દુર્યોધનમાં છે, આને રાજા બનાવો છે. તો એ જ મમતાનું પરિણામ એ આવ્યું કે આખું કૌરવ કુળ સમાપ્ત થઈ ગયું, વિનાશ થઈ ગયો. તો કુળનો નાશ કરાવી દીધો આ મમતાએ ધૃતરાષ્ટ્રને જે હતી દુર્યોધનમાં. તો કહેવાનો અર્થ એ છે કે આ મરણધર્મા સંસાર માટે આપણે ભગવાનને છોડી દઈએ છીએ. મરણધર્મા એટલા માટે છે કે સંસારમાં કોઈ વસ્તુ સ્થાયી નથી. ચાહે જડ છે તો આ જડ વસ્તુઓનો નાશ નિશ્ચિત છે. શરીર હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, કોઈ જ શાશ્વત નથી. છતાં આપણે રાત દિવસ પ્રયાસી કરીએ છીએ એને પકડવા માટે, ભગવાનને નથી પકડતા. અને ભગવાન શાશ્વત છે, સચ્ચિદાનંદમય છે. તો એ ભગવાનને આપણે છોડી દઈએ છીએ અને સંસારને પકડીએ છીએ. તો આ જે ભક્તોના ચરિત્ર છે, જે નરસિંહ મહેતાનું ચરિત્ર આપણે સાંભળી રહ્યા છીએ, આ ચરિત્રોથી શિક્ષા એ જ લેવાની છે કે ભક્તિ કેવી રીતે થાય. આજે તમે ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, આનાથી નહીં ખબર પડે ભક્તિ શું છે. હા, થોડા ભક્ત બની જવું, થોડું ભજન કરશું. અસલી ભક્તિ કેવી રીતે થાય આ ભક્તોના ચરિત્રથી ખબર પડે કે ભજન કરવાનો મૂળ શું હોવો જોઈએ, ભજન કરવા માટે આપણી ચેતના કેવી હોવી જોઈએ, આપણું આચરણ કેવું હોવું જોઈએ. આ હરેક વસ્તુ ભક્તના ચરિત્ર શીખવે છે, એમાંથી સમજવાનું છે. બાકી અન્યત્ર આટલા મોટા ગ્રંથો છે, નો ડાઉટ સિદ્ધાંતો લીલાઓની ચર્ચા છે, પણ પ્રેક્ટિકલ રૂપમાં ભજન તો ભક્તના ચરિત્ર જ શીખવે છે. એટલા માટે નરસિંહ મહેતાનું આ જે ચરિત્ર છે એમાં એક સિદ્ધાંત અદ્ભુત છે કે ભગવાનને પકડવા માટે સંસારમાં કાંઈ પણ છોડી શકાય. આજે વિદેશોની અંદર સારી નોકરી માટે કે સારા ધન માટે લોકો પોતાનો દેશ છોડે છે કે નહીં? તો પરાત્પર બ્રહ્મ જે ભગવાન કૃષ્ણ છે એના માટે આપણે આપણી સંસારની જે કાંઈ માથાકૂટ છે અથવા આપણા મનમાં જે કાંઈ મગજમારીઓ હાલે છે આ બધાનો ત્યાગ કરીએ કે ન કરીએ કે? પણ એ ભાવના આપણી અંદર હોવી જોઈએ, કૃષ્ણને પ્રાપ્ત કરવા છે, નહીતર કાંઈ નહીં થાય. તો નાભાજી કહે છે, સુતા દૂતી દોય ભય ભક્તિ રહી ધરહી મેં, એક પતિ ત્યાગ એક પતિ હો ન કિયો હૈ. કે જે સુતા હોતી દોય ભય ભક્તિ રહી ઘર રહી મેં. બે કન્યાઓ મહેતા નરસિંહની જે છે, એક કુંવર સેના, એક રતન સેના. એક પતિ ત્યાગ એક પતિ હો ન કિયો હૈ. એકે તો પતિનો ત્યાગ કરી દીધો અને
બીજી જે છે એ અવિવાહિત રહી, કારણ કે મોટી બહેનનું ઘર જોઈ લીધું એટલે એણે નક્કી કર્યું કે આમાં કાંઈ પડવા જેવું નથી. તો બંને બહેનો જ્યારે ઘરે આવી, નરસિંહ મહેતા સાધુઓની ટીમ તો હતી જ, અને એમાં આ બે બહેન એડ થઈ ગઈ. ખૂબ ભજન કીર્તન ચાલ્યું, સંકીર્તન, નૃત્ય, ગાન. અને બંને બહેનોએ જોઈ લીધું કે ગૃહસ્થીમાં છે શું, ગૃહસ્થ જીવનમાં કેવલ રાગ દ્વેષ. આજે પ્રાય કોઈ ઘર તમને એવું નહીં મળે કે જ્યાં રાગ દ્વેષ નહીં હોય. પરિવારમાં એક સાથે રહેતા હોય ને એકબીજાની ઈર્ષા ન કરતા હોય. છે, હોય, થોડીક થોડીક તો હોય જ. હે ને, વહુને સાસુ ન ગમતા હોય, સાસુને વહુ ન ગમતા હોય, દેરાણી જેઠાણી ન ગમ, જેઠાણી દેરાણી નહીં, કોઈને નણંદ ન ફાવતા હોય, નણંદને ભાભીઓ ન ફાવતા હોય, ભાઈને ભાઈ ન ફાવતા હોય. ક્યાંક ને કારણ કે ગૃહસ્થીનો અર્થ જ છે રાગ અને દ્વેષ. આના રહેવાનું છે. અલગ અલગ લોકો આરે વ્યવહાર કરતા હોય, આના વ્યવહારમાં રાગ દ્વેષ સંભવ છે. રાત દિવસ બધા એકબીજાની ઈર્ષા કરે છે. કરે છે કે નથી કરતા? આજ હાલે, ઓલાએ આટલું લીધું ને ઓલાએ આમ કર્યું ને ઓલાએ આ કર્યું છે ને મારે આટલું કરવાનું છે ને અહીંયા કોને પાડવાનો છે ને કોને ઉપર લઈ જવાનો. આ જ પ્લાનિંગ હાલતા હોય છે ને બધા. અને આ બધાનું મૂળ કારણ શું છે? ઈર્ષા. તો ગૃહસ્થીમાં આના સિવાય બીજું કાંઈ છે નહીં. આ સંસાર જે છે ને એ આખો બળી રહ્યો છે, સળગી રહ્યા છે લોકો. અને આજે તો આગ વધારે લાગી ગઈ છે એટલે લોકો મનથી બીમાર થઈ રહ્યા છે. ચક્રવર્તી પાદ કહે છે ને, સંસાર દાવા નલલી ઢલોક ત્રાણાય કારુણ્ય ઘના ઘનત્વ. આ સંસાર દાવાનળ જેવો છે. દાવાનળ લાગે જંગલમાં ને જેમ દજાડે બધાને, એમ એકબીજાથી રાગ દ્વેષ અને ઈર્ષાના કારણે બળી રહ્યા છે લોકો. શું કામ બળે છે ખબર? કારણ કે રાગ દ્વેષમાં આનંદ નથી. તમને કોઈના પ્રત્યે દ્વેષ થયો એટલે તમારો આનંદ સમાપ્ત. પછી ભલે તમારી પાસે બધું જ હોય, પણ દ્વેષ થયો અથવા અભાવ થયો એટલે એ આપણા આનંદને સમાપ્ત કરી નાખે, આનંદ પતાવી દે. તો આપણે જોઈએ ઘણીવાર મોઢા જોઈને ખબર પડે આને કંઈક ચિંતા લાગે છે. પૂછો તો કેમ? તો આ કોકનો દ્વેષ થઈ ગયો છે, યા તો ઈર્ષા થઈ છે કોઈના પ્રતિ. એ તો મુખમંડળ જ બતાવી દે કે આમાં હવે આને કાંઈ મજા નથી અત્યારે. ન જ હોય. રાગ દ્વેષ ઈર્ષા જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી એને આનંદ સંભવ નથી. તો બંને બહેનોએ જોયું કે અહીંયા પિતાના ઘરે તો આનંદ જ આનંદ છે. કેમ? નિત કીર્તન નિત ઉત્સવ નિરખવા નંદકુમાર રે. નિત્ય કીર્તન, નિત્ય ઉત્સવ, ભગવાનની સેવા, સાધુઓની સેવા. તો આનાથી વધારે સુખ આ સંસારમાં અમે જોયું નથી. કેમ? કારણ કે જે પરિવારો જોયા એમાં રાગ દ્વેષ ઈર્ષાઓ જોઈ, પણ આ અમારા પિતાનું ઘર એક એવું સ્થાન છે કે અહીંયા ન રાગ છે, ન દ્વેષ છે, ન કોઈનાથી ઈર્ષા છે, અને અહીંયા કોઈ પ્રકારની ચિંતા નથી. આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત આ સ્થાન છે. એટલે બંને બહેનોએ નિર્ણય લીધો રહેવાનું હવે અહીંયા છે. કેમ? પરમ આનંદ અહીંયા છે. કેમ? કારણ કે આનંદ સ્વરૂપ ભગવાન અહીંયા વાસ કરે છે. નિર્ણય કન્ફર્મ કર્યો. આવો જ આનંદ આ સંસારમાં આપણને મળે જો વિષયોનો ત્યાગ કરવામાં આવે તો. જ્યાં સુધી વિષયોનો ત્યાગ નથી ત્યાં સુધી જીવનમાં આનંદ નથી. હજી આપણા મનમાં એમ હોય ને કે આપણે એટલું લેવાનું છે, આટલું બનાવવાનું છે, તો ભૂલી જાઓ તમને કોઈ સુખી કરી શકે. આ ખોટું આશ્વાસન મારે દેવું નથી તમને કે ના ના તોય મજા આવશે એમ. નહીં જ આવે ક્યારેય ભાઈ. તમારો પ્લાન હોય કે આપણે એક બંગલો બનાવવાનો જ મોટો, હવે નહીં બને ને ત્યાં સુધી તો તમે સુખી નથી થવાના ક્યારેય, એ કન્ફર્મ છે. ભાઈ તમારા મનમાં એવો ભાવ કે આપણે હજી મર્સિડીઝ, BMW, ઓડી લેવાની છે, તો એ નહીં આવે ત્યાં સુધી તમને કોઈ સુખી કરી જ ન હોય. કે જ્યાં સુધી વિષયોનું ચિંતન છે ત્યાં સુધી સુખ તો વિચારવાનું જ નહીં ક્યારેય. કારણ કે વિષયોનો ત્યાગ જે છે ને એ જ આનંદ છે. અને મહેતા નરસિંહને ત્યાં કોઈ વિષયોનો પ્રભાવ નથી, એટલા માટે ત્યાં આનંદ છે. તો નાની બહેને મોટી બહેનના જીવનમાંથી શિક્ષા લીધી અને એણે નક્કી કર્યું કે આણે જે સહન કર્યું છે
એને જોતાં એવું લાગે છે કે આપણે આ વિવાહવાળી મેટરમાં ઉતરવાની જરૂર નથી, તો એણે લગ્ન ન કર્યા. અને બીજું કે એને સમાજ દબાવી ન શક્યો, કારણ કે હવે તો તમે ઓળખી ગયા છો ને જૂનાગઢવાળાને. તો દબાવ બનાવી શકે મહેતા નરસિંહ ઉપર, પણ એ સમાજને ખબર હતી કે આપણો દબાવ મહેતા નરસિંહ ઉપર હાલે એમ નથી, કારણ કે કોઈ દબાવ આને પકડી શકે એમ નથી. તો ન સમાજે દબાવ કર્યો, ન પિતાએ દબાણ કર્યું. અને દબાણ એટલે ન થયું કારણ કે પિતા ભક્ત છે. તો એ જાણતા હતા કે ખોટું સંસારમાં ફસાય નહીં કરતાં ઉત્તમ છે આ ભજન કરે. તો એના નિર્ણયને મહેતા નરસિંહે સ્વીકાર્યો અને કીધું ભાઈ તારે વિવાહ કરવાની જરૂર નથી, ભજન કરો. અને એક ભક્ત જો વધે, માની લો આપણે એકલા બેઠા હોય ભજન કરતા હોય અને એમાં એક જણ જો એડ થાય તો સંકીર્તન થાય. કારણ કે કીર્તન માટે બે જોઈ, એ એકલા ન થાય. જપ એકલા કરી શકાય, કીર્તન એકલા નહીં. તો બે જણ વધે ને તો સંકીર્તન થાય, અને એમાં ઓર મેમ્બર વધતા જાય ને તો આનંદ વધતો જાય. બે જણા કીર્તન કરતા હોય ને 200 જણા કીર્તન કરતા હોય તો ફરક પડે છે ને. કીર્તન આનંદનું સ્તર અલગ છે. તો નરસિંહ મહેતાને 16 સાધુઓની ટીમ હતી અને 2 આ વધ્યા, એટલે 18 થયા. અને પછી જે કીર્તન જામ્યું છે, કારણ કે અત્યાર સુધી હતા એ બધા પુરુષો હતા, આ 2 સ્ત્રી છે. તો નૃત્ય ગાન કળા તો મહેતા નરસિંહમાં જે છે એ બધી પુત્રીઓમાંય હતી. તો એટલું સુંદર અદ્ભુત સંકીર્તન ત્યાં થતું હતું. એવામાં એક ઘટના બની. નાભાજી કહે છે, પૂર મેં ફિરત ઉભે ગાયન સુચાયન સો, ધન સો ન ભેટ કાહુ નામ કહી દિયો હે. કે જે પૂર મેં ફિરત ઉભે ગાયન સુચાયન સો. પૂર નગર જુનાગઢની અંદર 2 કન્યાઓ આવી બહારથી. એણે સાંભળ્યું કે જુનાગઢ બહુ મોટું શહેર છે, નાગર બ્રાહ્મણોની વસ્તી છે, બહુ ધની લોકો અહીંયા રહે છે, તો આપણે આ ગામમાં જાશું તો આપણું કંઈક થાય. અને બંને કન્યાઓ જે છે એનું કામ હતું ગાવાનું અને નાચવાનું. તો ગાન કરતી હતી, જુનાગઢની ખ્યાતિ સાંભળી જુનાગઢમાં આવી અને નૃત્ય ગાન એણે પ્રારંભ કર્યું. લોકો સાંભળે, આનંદ લે, કેટલું સરસ ગાય છે, કેટલું સરસ નૃત્ય કરે છે. આમ જુઓ તો સ્ત્રીઓનું આ રીતે નાચવું ગાવું એ ઉત્તમ નથી માનવામાં આવ્યું, કારણ કે આ નિમ્ન કક્ષાનો વ્યવહાર છે કે કોઈની સામે ગાયન કરીને નાચીને પૈસા કમાવા. આ વૃત્તિને શાસ્ત્ર બહુ નિમ્ન સ્તરની વૃત્તિ માને છે. પણ હવે આને ખબર નહીં, બિચારીને નહીં હોય કોઈ, તો આ ધંધામાં લાગ્યા અને આવ્યા. પણ વખાણ બહુ કર્યા જુનાગઢવાળાએ, દીધું કાંઈ નહીં. એટલે હોય ને આપણે કંઈક રસ્તામાં જતા હોય, કોઈ ઓલા બિચારા ખેલ કરતા હોય તો આપણે જોઈ લઈને પાછા નીકળી દઈ નહીં કાંઈ. તો આને એમ જ થયું કે બિચારાએ બહુ ગાન કર્યું, એને થયું આ વખાણ કરે છે કંઈક દેહે, સારા ઘરના છે, બધા પૈસાવાળા છે. કાંઈ 1 રૂપિયો ન આપ્યો કોઈ. રૂપિયો આપવાની વાત જવા દો, ખાવા પીવાનું ન પૂછ્યું કોઈ કે ભાઈ તમે સવારથી અહીં આટા મારો છો તો કાંઈક ભોજન પાણીની વ્યવસ્થા, કાંઈ જ નહીં. તો એક પ્રશ્ન થાય કે આવું તો સંભવ નથી. યાર આખા જુનાગઢ કાંઈ નાનું તો નથી, હવે આટલા મોટા શહેરમાં ફરે ને કોઈ પૈસાય ન આપે ને ખાવાનું ન પૂછે. પણ આ ભગવાનની ઈચ્છા હતી કે આને કાંઈ મળે નહીં. ભગવાનની યોજના કંઈક અલગ હતી. તો કોઈએ ધનય ન આપ્યું, ખાવા પીવાનું ન પૂછ્યું, અને એવી વિપત્તિ આવી. અને થયું કે જુનાગઢ હું કામ આવ્યા આપણે. બિચારી કન્ફ્યુઝ થઈ ગઈ ભાઈ. આપણને એમ હતું કે અહીંયા આપણી જિંદગી બની જાય, એને બદલે હતી એના કરતાંય ખરાબ થઈ ગઈ, કે ઓર બગડી ગઈ છે. હવે ગાયન તો એટલું સારું હતું, પણ ભગવાનની ઈચ્છા હતી કે મારા ભક્તના શહેરમાં આવી છે, એના ગામમાં આવી છે, તો આની ઉપર એ કૃપા કરું. અને ભગવાનની કૃપા કરવાની રીત થોડી અલગ છે. ભાગવતમાં કીધું ને ભગવાને, જેની ઉપર હું કૃપા કરું ને એનું બધું હરણ કરી લઉં છું. પહેલાં બધા ભારે ભગવાન આવું નથી કરતા, એટલે ટેન્શન ન લેતા હોય. એનું જ લે છે જે દેવાની દાનત રાખતા હોય, અથવા જેમાં ભક્તિ છે. આ નગર વાળાને આ બધું લઈ લે, આવી કૃપા લેવા ન અવાય. તો ભાઈ આ કૃષ્ણના ભગત બનવું ખોટું છે.
પણ એક કૃપાની રીત છે, ભગવાને આને કાંઈ આપ્યું નહીં. વખાણ બહુ થયા જૂનાગઢમાં, કેવો તમારું ગાન આટલું સુંદર છે, તમારું નૃત્ય આટલું સુંદર, લોકોએ બહુ વાહવાહી કરી, પણ મળ્યું કાંઈ નહીં. તો પછી એને થયું કે હવે ક્યાં આશ્રય લેશું. તો એક વ્યક્તિએ કીધું એક કામ કરો, નરસિંહ મહેતાની મુલાકાત લ્યો. કેમ? તાકે એનું આ જ કામ છે, ગાવાનું નાચવાનું, તમારે લગભગ ન્યા મેળ પડી જાય તમારો. તો આ બેયને થયું કે કાંઈક એક જગ્યા તો મળી કે જ્યાં જઈને આપણે આપણી કલા પ્રસ્તુત કરીએ. આવ્યા મહેતા નરસિંહને ત્યાં. તો એ બેએ પૂછ્યું એ ગામવાળાને કે ભાઈ આમાં તમે મહેતા નરસિંહનું કેમ, એનું એડ્રેસ શું કામ આપ્યું તમે? તો એ કે તમને ખબર નથી, એણે હમણાં એની દીકરીનું મામેરું કર્યું છે, અને જે મામેરું કર્યું છે એણે સોનાના સિક્કા આપ્યા, બધાને સોનાના. આ બધાને તો ખબર હતી, સમાચાર તો મળ્યા હતા મામેરું કેવું થયું છે અંજારમાં. સોનું આપ્યું છે, ન્યા તમે જાશો ને તો તમારી જિંદગી બની જાય. પછી તમારે આ બધું નહીં કરવું પડે, આ માગવાનું ને ફરવાનું, બધામાંથી મુક્તિ મળી જાય. અને જે આવે એને સોનાના સિક્કા આપે છે, એટલે તમે ન્યા જાઓ. બહુ મોટા દાની છે. ભલે આટલો મોટો પ્રસંગ બન્યો, આટલા ચમત્કારો થયા, પણ આ ચમત્કારોમાં જેને સુધરવાનું હતું એ સુધર્યા, પણ બાકીના હતા એની તો ઈર્ષા ઓર વધી ગઈ. તો એણે એડ્રેસ આપી દીધું મહેતા નરસિંહનું, અને આ બંને કન્યાઓને આવી મહેતા નરસિંહને ત્યાં પહોંચીને, આઈ લગી ગાય વેકો હરિ સમુજાય અહો, પાય વેકો નાહી કછુ પાવે દુઃખ દિયો હે. નવાજી કહે છે મહેતા નરસિંહને ત્યાં આવી, એના દ્વાર ઉપર આવીને એણે ગાવાનું ચાલુ કર્યું. ગાવાનું ચાલુ કર્યું એટલે મહેતા નરસિંહ બહાર આવ્યા, અને એને જોતા ખબર પડી ગઈ કે આ ગાન એટલે કરે છે કે આને કાંઈક અહીંયા મળે એવી આશા આવડા અહીંયા આવ્યા છે. તો મહેતાએ સમજાવીને કીધું કે તમે ગમે એટલું ગાશો પણ અહીંયા કાંઈ મળે એમ નથી. શું કામ? કારણ કે મહેતા નરસિંહ તો સંગ્રહ કરતા નહોતા. સંગ્રહ તો એ વ્યક્તિ કરે છે ને જેને ધનમાં પ્રેમ છે, ધન જેને પ્રિય છે. મહેતા નરસિંહ સેવા તો રાજાઓ જેવી કરતા. તો ગામમાં એ બધા વિચાર કરતા કે આટલા પૈસા લાવે જ ક્યાંથી આવી. તો મહેતા નરસિંહને જેટલું ધન મળતું બધું સાધુ સેવામાં, ભગવાનની સેવામાં એ ખર્ચ કરી નાખતા. જમા કરવાવાળી સિસ્ટમ નહોતી. પણ ઓલા બધાને એમ હતું કે આની પાસે કાંઈક તો છે. કેમ? એ કે લગ્ન એવા કર્યા, મામેરું એવું કર્યું, આને ત્યાં ભંડારો હાલ્યા જ કરે, ખૂટતું જ નથી. કે કામ તો રાજાઓ જેવા કરે છે, પણ આ જોવામાં ભિખારી લાગે છે. એટલે જૂનાગઢવાળાને એટલો જ વિશ્વાસ હતો કે આમાં કાંઈક તો છે. પણ મહેતા નરસિંહ આ બેયને ક્લિયર કરી દીધું, જો ભાઈ અહીંયા કાંઈ મળે એમ નથી. તો એ બે કન્યાઓએ કીધું પણ આ તમારા ગામવાળાએ તમને અહીંયા મોકલ્યા. એણે કીધું એ કે નરસિંહ મહેતા પાસે જાઓ, તમારી જિંદગી બની જાય. મહેતાજી કે જીવન બની જાય એ વાત સાચી, પણ તમે જેની અપેક્ષા લઈને આવ્યા છો એ અહીં નથી. કેમ? ધન મારી પાસે છે નહીં, અને એટલા માટે હું તમને આપી શકું એમ છું નહીં. હવે તમે બપોરથી લઈને સાંજ સુધી કદાચ અહીં ગાયન કરશો તો આમાં કાંઈ સુધાર થાય એમ નથી. એટલે હું તમને ખોટું આશ્વાસન આપું અને તમે વાટે રહ્યો, એટલે હું પહેલાં જ ચોખવટ કરી દઉં કે હું કાંઈ આપી શકું એમ નથી. તો એ કે તમારી પાસે છે શું? તો કે અમારી પાસે નામ છે, રૂપ છે, ગુણ છે, લીલાઓ છે. ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા છે. અહીંયા દુઃખ મળશે અહીંયા તમને. કછું પાવે દુઃખ દિયો હે. અહીંયા જો તમે રહેશો તો તમને દુઃખ મળવાની સંભાવના. કેમ દુઃખ? તો કે તમને એમ છે કે હું કાંઈક આપીશ, તમે બહુ ગાન કરશો, પછી હું ના પાડીશ કે હું કાંઈ આપી શકું એમ નથી, તમને દુઃખ મળે. એટલે હું પહેલેથી જ કહી દઉં છું કે દુઃખ સિવાય અહીં કાંઈ હાથમાં લાગે એમ નથી. બેટર છે તમે જાઓ. ધન નહીં મળે તો દુઃખ તો લાગે હે ને? કોઈનો આપણે આખો ખેલ, આખું નાટક જોઈ લઈને પછી પેમેન્ટ ન કરીએ તો દુઃખ તો લાગે ને. આ બિચારા ઓલા રોડ ઉપર જે દોરી ઉપર હાલતા હોય ને બધું કરે, એને શું હોય કે આ ઊભા છે કાંઈક તો દે, 10 રૂપિયા દે. ઓલા બિચારા જોઈને હાલતા થઈ જાય. તો આપણને એવું લાગે ખારું એને ખબર નથી આપણે, પણ એને કેટલું દુઃખ લાગે ખબર? કે મેં આટલી મહેનત કરી, આટલી સુંદર કલા પ્રસ્તુત કરી અને આ કોઈ દીધું નહીં કાંઈ.
એટલે મહેતા કે દુઃખ સિવાય કાંઈ મળવાનું નથી, એટલે તમે આ બંધ કરો અને તમે તમારા રસ્તે જાઓ. બહુ સમજાવી કે અહીંયા દુઃખ છે, કેમ અમે સંગ્રહ રાખતા નથી. અને આટલું કહી અને મહેતા નરસિંહ બંને દીકરીઓ સાથે, મતલબ એની જે પુત્રીઓ છે અને ઓલા સાધુઓને લઈને મંડ્યા કીર્તન કરવા. આ કન્યાઓ ત્યાં ઊભી છે અને કીર્તન કરતાં કરતાં મહેતા નરસિંહ ગાય છે, હરી હરી રટણ કરો કઠિન કલી કાલમાં. એક સુંદર પદ લખ્યું છે મહેતા નરસિંહે, હરી હરી રટણ કરો કઠિન કલી કાલમાં. આ કઠિન કળિયુગની અંદર ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. તો આ સલાહ મહેતા નરસિંહ, એને એવું નહોતું કે મારે એને શીખવાડવાનું છે, પણ આ બંનેના આવવાથી મહેતા નરસિંહે વિચાર કર્યો કે આને ના પાડી છે તો કદાચ દુઃખી થાય, એના કરતાં એક પદ દ્વારા શિક્ષા આપું કે આ કળિયુગની અંદર ભગવાનના નામથી વધારે ઉત્તમ બીજું કાંઈ નથી. અને એટલા માટે આ પદની એમણે રચના કરી. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, એહી કલી કાલન સાધન દૂજા, જોગ જગ્ય તપ વ્રત મખ પૂજા. કળિયુગની અંદર હરિનામ સિવાય અન્ય કોઈ સાધન નથી. યોગ, યજ્ઞ, તપ, વ્રત, મખ અને પૂજા. કીધું પૂજા પણ કળિયુગમાં કોઈ ન કરે તો કોઈ ઇશ્યુ નથી. ગોસ્વામીએ ત્યાં સુધી કહી દીધું. કેમ પૂજાની ના પાડી? કારણ કે કોઈ પૂજા કરે તો સામે કાંઈક લાલચ લઈને બેઠા હોય, હું પૂજા કરું છું તો આ મને મળે. કળિયુગમાં એક જ વસ્તુ કરવાની જરૂર છે, રામ હિ સુમિરીએ રામ હિ ગાઈએ. ગોસ્વામીજીએ કહી દીધું, શું કરવાનું? રામનું સ્મરણ કરો અને રામનું ગાન કરો. મતલબ કળિયુગમાં ભગવાનના નામનું ગાન કરો, ભગવાનની લીલાઓનું ગાન કરો. એટલે શ્રીમદ ભાગવતમ, રામાયણ ઇત્યાદિ જે ગ્રંથો છે, તો ગાનમાં જ મનને લગાવી દો. કારણ કે ગાવામાં જે મજા છે એ બીજામાં નથી. અને આ બધું તમે સમજો છો હે ને? જેટલી મજા ગાવામાં છે એ મજા બીજે છે નથી. સહજ આનંદ આવે કીર્તનમાં. કોઈ ભક્ત હોય ન હોય તોય ગાવાનું ચાલુ કરો તો એને આનંદ જ આવે. એટલે કળિયુગની અંદર છે ને, ભક્તિનો અર્થ જ છે ગાવું, ભગવાનના નામ રૂપ ગુણ લીલાને ગાવું. આ જ ભક્તિ છે. તો કોઈ કે પણ અમને ગાતા નથી આવડતું, તો સાંભળો, જે ગાય છે એને સાંભળો. જેવી રીતે શ્રીમદ ભાગવતમ કહે છે, શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન, હૃદયંતસ્થો અભદ્રાણી વિધુ નોતી સોયત સતામ. કહે છે શૃણવતામ સ્વકથા કૃષ્ણ, કૃષ્ણની કથાને સાંભળો. અને આને સાંભળવાથી શું થશે? કહે છે પુણ્ય શ્રવણ કીર્તન, પુણ્ય કર્મની પ્રાપ્તિ થશે. અચ્છા, સાંભળવાથી શું થાય છે? કે કૃષ્ણ જે છે એ શબ્દના રૂપમાં કાનથી કર્ણનાળી દ્વારા ચિત્તમાં પ્રવેશ કરે છે. અને કૃષ્ણ જ્યારે પ્રવેશ કરે છે તો આપણી અંદર જે અભદ્ર છે, જે પાપ છે, આ પાપનો ભગવાન નાશ કરે છે. બધા અભદ્રને સ્વાહા કરી દે છે. વિધુનોતી ધોઈ નાખે છે બધા પાપને, ચિત્તને શુદ્ધ કરે છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ કીધું, ચેતો દર્પણ માર્જનમ. ચિત્તને જો શુદ્ધ કરવું છે તો પરમ વિજય તે શ્રી કૃષ્ણ સંકીર્તનમ. તો આ ગાયન જે છે એ જ આને નષ્ટ કરી શકે. અને ગાવાથી જો નષ્ટ થાય એવું નથી લાગતું આપણને, અથવા આપણને આવડતું નથી, તો બીજો ઉપાય છે શ્રવણ, સાંભળો. જે રીતે અત્યારે તમે સાંભળી રહ્યા છો, આ સૌથી બેસ્ટ પદ્ધતિ છે ચિત્તના શુદ્ધિકરણની, કૃષ્ણના વિષયમાં સાંભળવું. અચ્છા, આ સાંભળવાથી થાય હું? તો કે છે સાંભળવા માત્રથી કૃષ્ણ આવી જાય. કેટલું સરળ છે કળિયુગમાં કૃષ્ણને બોલાવવા. તમે કહો આવું થોડી હોય, આવું જ છે. પરીક્ષિત મહારાજે 7 દિવસ ભાગવત શ્રવણ કર્યું, ભગવાન આવી ગયા. અને ભક્તિ, નવદા ભક્તિમાં સૌથી પહેલી ભક્તિ પણ શ્રવણ ભક્તિ છે. તો સાંભળવાની એટલી મહિમા છે, કારણ કે કૃષ્ણના વિષયમાં જે સાંભળીએ છીએ ને, શબ્દ બ્રહ્મ છે, તો એ કૃષ્ણ જ શબ્દના રૂપમાં ઉતરે છે અંદર.
અને આપણી અંદરના જે કાંઈ પાપ છે એ ધોઈ નાખે. આપણે મંગલાચરણમાં જ બોલીએ છીએ ને, નિત્યમ ભાગવત સેવયા. શેના માટે છે એ? પાપને નષ્ટ કરવા માટે. આપણી અંદર જે કાંઈ કલ્મશ છે આને શુદ્ધ કરવા માટેનો ઉપાય નિત્યમ ભાગવત સેવયા છે. સાંભળવાથી પરાભક્તિની પ્રાપ્તિ થાય છે. ભગવદ વિષયક શ્રવણ જે છે, પરાભક્તિનો જે શુદ્ધ ભક્તિ જે છે એની પ્રાપ્તિ કરાવવા વાળું છે. અને સાંભળવાથી કાનના માધ્યમથી ભગવાન પ્રવિષ્ટ થાય છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રને, ભાગવતની અંદર શ્લોક છે, પ્રવિષ્ટ કર્ણરંધ્રને, કર્ણનાળી દ્વારા ભગવાન ઉતરે છે અંદર. અને એટલે મહેતા નરસિંહ કહે છે, હરિ હરિ રટણ કર કઠિન કલિકાલમાં. તો એ કન્યાઓ ધ્યાનથી સાંભળવા લાગી. તો પછી એને ઉદ્દેશીને મહેતા નરસિંહ કહેવા માંડ્યા કે દામ વૈસે નહીં કામ સરસે. એનો અર્થ છે આ બધું જે તમે આ નાચો છો, આના નાચવા ગાવાથી જે ધન ભેગું કરો છો, આનાથી શું થાય જીવનમાં? આવી રીતે આ ધનની પાછળ જવાની જરૂર નથી. અસલી ધન જે હરિનામ છે એને પકડો. કેમ? ભક્ત અધીન છે શ્યામ સુંદર સદા, તે તારા કારજ સિદ્ધ કરશે. ભગવાન શ્યામ સુંદર જે છે એ પોતાના ભક્તને અધીન છે. અને એટલા માટે જો શ્યામ સુંદરની ભક્તિ કરશો તો ભગવાન તમારા બધા કાર્યને સિદ્ધ કરી દેશે. બીજાની પાસે હાથ ફેલાવાની જરૂર નથી. માગવાઈ જવું છે તો કોની પાસે જવું જોઈએ? ભગવાન પાસે. અલ્પ સુખ સાર શું મૂઢ ફૂલ્યો ફિરે, શીશ પર કાળ રહ્યો દંત કરડે. એ કહે છે થોડા એવા સુખ માટે આ સંસારમાં શા માટે કોઈની પાસે ભટક્યા કરો છો? આપણે એ નથી જાણતા કે કાળ માથા ઉપર બેઠો છે અને એ આપણને કરડી રહ્યો છે. મતલબ ધીરે ધીરે કાળ જે છે એ ગળી રહ્યો છે. અને આપણે બીજાની પાસે જઈને તુચ્છ સુખની લાલસાઓ લઈને ભટકતા રહીએ છીએ. પ્રભુપાદજી એક સુંદર ઉદાહરણ આપતા, અને ભાગવત સુખદેવજી પણ કહે છે કે સાપ કોઈ દેડકાને પકડે ને એટલે દેડકો શું કરે? જીભ બહાર કાઢે, આગળ પાછળ કાંઈ જીવડું ઉડતું એને પકડવા. હવે એની ખબર નથી કે આ હમણાં સાપ ગળી જવાનો છે, હમણાં એક ક્ષણમાં એને મરવાનું છે. તો એનું ધ્યાન ક્યાં છે? ઓલું જે જીવડું મચ્છર ઉડતું હોય ને એમાં. આ જ સ્થિતિ સંસારમાં બધાની છે. કાળ, એણે અહીંયા ઉદાહરણ મહેતા નરસિંહ જ આપ્યું છે કે શીશ પર કાળ રહ્યો દંત કરડે. મતલબ એ કાળ માથે બેઠો છે પણ એ આપણને દેખાતો નથી કે એ કાળ આપણને ધીરે ધીરે ખાઈ રહ્યો છે. અને આપણે જોઈએ શું ખાલી? ઓ હામે શું આઈટમ છે. મતલબ દેડકો એ મચ્છરને પકડે છે અને આપણે સંસારની વસ્તુઓ. વાત તો બેની એક જ છે, જેની જેમાં રુચિ છે. એની જીવડામાં રુચિ છે મચ્છરમાં, આપણી ભોગોમાં રુચિ છે. તો કાળના મુખમાં બેઠા બેઠા તે આપણે સંસારને પકડવાની ટ્રાય કરી રહ્યા છીએ. આ આપણી રિયાલિટી છે. પામર પલકની ખબર તુજને નહીં, મુંદ શું જોઈને મૂછ મરડે. હે ને? કે છે પામર, કે છે હે મૂઢ જીવ, આગળની પળમાં શું થવાનું છે એ ખબર નથી, અને તોય બેઠો બેઠો મૂછ મરડે. મૂછ મરડે સમજો છો ને? પહેલાં બહુ એ ફેશન હતી મૂછની. આ મૂછ એટલે એ આમ મરદ માણાની નિશાની હતી એમ. હવે તો બધું સભાચાટ થઈ ગયું ને અત્યારે તો એ મૂછ. પણ પહેલાં એ મૂછ રાખતા ને તો આમ બેઠા બેઠા અણી કાઢ્યા કરે, એટલે આમ બે સાઈડથી આમ તીણી બની જાય ને આમ. એક કહેવત છે બહુ સુંદર, આ મૂછની વાત આવી એટલે એકવાર બ્રહ્માજી બુદ્ધિ વેચતા હતા તો બધા ગયા બુદ્ધિ લેવા. એમાં એક મૂછવાળો વ્યક્તિ ગયો. તો જઈને બ્રહ્માજીને કીધું, પિતામહ શું વેચો છો તમે? એ કે બુદ્ધિ. તો એ કે બુદ્ધિ તમે આપો એ બરાબર, પણ આને રાખશો ક્યાં? મૂછથી ઉપર રાખશો? બ્રહ્માજી કીધું એ તો ઉપર જ રહે ને. એ કે અને ઉપર તો એ કે આપણે નથી જોતી તમારી બુદ્ધિ તમારી પાસે, મૂછ ઉપર કાંઈ ન હોવું જોઈએ. તો એક શાન હતી ભાઈ મૂછ પહેલાં, અને લોકોને આમ કંઈક વટ આમ દેખાડો હોય ને તો આમ મૂછ ઉપર તાવ દેતા એમ, એટલે એમ લાગે કે ભાઈ આપણે કંઈક છીએ એમ.
તો મહેતા નરસિંહ કે આટલું અભિમાન કરવાની જરૂર નથી. કેમ ભાઈ, મૂછ ઉપર હાથ રહી જાય અને પ્રાણ નીકળી જાય, ખબર નહીં પડે. આમાં જે અભિમાનથી સંસારમાં હાલીએ છીએ ને, કાળ આ અભિમાનને શૂન્ય કરી નાખશે. કારણ કે એક પળ પછી શું થવાનું છે આપણને ખબર નથી. પ્રોઢ પાપે કરી બુદ્ધિ પાછી કરી, પરહરી થડસનો ડાળે વળગ્યો. અનેક અનેક પાપ કર્મ તો થયા છે જીવનમાં, કરવું જોઈએ ભજન. તો ભગવાન જે છે એ મૂળ છે. હરિરૂપી થડને છોડીને ડાળીએ ટીંગાણો, સાંસારિક ફળોની લાલચમાં. મૂળ તો ભગવાન છે, તો ભગવાનને છોડીને પાપની પાછળ શું કામ જવું? એક બહુ સુંદર વાત મહેતા નરસિંહ લખે છે, ઈશને ઈર્ષા છે નહીં જીવ પર. સમજ ધ્યાનથી. ભગવાનને જીવ હારે કોઈ ઈર્ષા નથી, ભગવાનને જીવ હારે કોઈ દ્વેષ નથી. કારણ કે ગીતામાં તો એણે કહી દીધું, મમેવ અંશ, અર્જુના મારો અંશ છે. ભગવાન તો માને છે જીવ મારો છે, પણ જીવ નથી માનતો ભગવાન મારા છે. તો મહેતા નરસિંહ કહે છે, ઈશને ઈર્ષા છે નહીં જીવ પર, આપણે અવગુણે રહ્યો અળગ્યો. આપણે આ જે સંસારમાં ભટકીએ છીએ, આ સંસારમાં જે સુખ દુઃખ રૂપી કર્મમાં ફસાયેલા છીએ, એ આપણા લખણે આપણે અહીંયા ફસાડા. ઘણા કે ને ભગવાને અહીં મૂકી દીધા, આપણને ભગવાનને માયામાં નાખ્યા. તો મહેતા નરસિંહે ક્લિયર કર્યું, જીવ હારે ભગવાનની ઈર્ષા છે જ નહીં, એ શું કામ નાખ્યા આપણને? તો સીધી ભાષામાં આપણા લખણે આપણે અહીંયા પડ્યા છીએ. બરાબર છે? એટલે લખણ સુધારવાની જરૂર છે. પરપંચ પરહરો સાર હૃદય ધરો, ઉચરો હરિમુખે અચલ વાણી. એટલે બધા નાટક, બધા પ્રપંચ, જે ષડયંત્રો આપણું આ શાતિર દિમાગ કરે છે, આ બધું સાઈડ કરી ભગવાનને હૃદયમાં ધારણ કરો અને પોતાના મુખથી એ વાણીને ઉચ્ચારો. ભગવાનનું નામ, ભગવાનની કથા આપ પ્રયોગ કરો. નરસૈયા હરિતણી ભક્તિ ભૂલી, ભક્તિ વિના બીજું ધૂળ ધાણી. તો મહેતા નરસિંહ કહે છે કે જો મનુષ્ય જીવન પ્રાપ્ત કરી અને ભગવાનની ભક્તિને ભૂલ્યા, તો ભક્તિ વગર તો બધું ધૂળ ધાણી છે. કોઈ સાર નથી આ જીવનનો જો જીવનમાં ભક્તિ નથી. એટલે ગોસ્વામી તુલસીદાસજી કહેતા કે ભક્તિ બિના સોનર કહેશે, લવણ બિના બહુ વ્યંજન જે છે. ભક્તિ વગરનો માણસ કેવો છે? બોલે 56 ભોગ છે પણ એમાં મીઠું ન હોય. બસ એવું છે. જીવનમાં બધું છે, ઘર, ગાડી, બંગલા, સુખ, ડિગ્રીઓ, એજ્યુકેશન બધું જ છે, પણ ભક્તિ નથી તો એ મીઠા વગરના ભોજન જેવું છે. ડીશમાં મૂક્યું હોય ને સુંદર શણગારીને આપ્યું હોય, ખાઈ તો ખબર પડે આમાં નથી, હે ને? પછી એ વસ્તુની વેલ્યુ રહેતી નથી. નહીં ને? ગમે એટલી સારી વસ્તુ આપી હોય પણ એમાં સ્વાદ નથી, નમક નથી, તો એની વેલ્યુ નહીં રહે. એમ જીવન ગમે એટલું સારું સુંદર દેખાય, પણ જો એમાં ભક્તિ નથી તો આ જીવનની કોઈ વેલ્યુ નથી. તો આટલો સુંદર પદ મહેતા નરસિંહે સંભળાયું. બે જોઈ રહી છે. ધીમે ધીમે આ સંકીર્તનનો પ્રભાવ પડી રહ્યો છે એની ઉપર. અને જુઓ, પ્રભાવ બધાને નથી પડતો. એ જ મહેતા નરસિંહ છે, એ જ જુનાગઢ છે, પણ ઓલાને ન પડ્યો. બ્રાહ્મણો જે હતા આને પડ્યો. કેમ? તો આનો સિદ્ધાંત એક જ છે, બીજ ફળદ્રુપ જમીનમાં જાય તો અંકુરણ થાય, અને પડતર જમીનમાં નાખો તો નથી ઉગવા. એટલે ચેતના વ્યક્તિની ક્યાં છે, એની ઈચ્છા છે કે નહીં, તો જ કોઈ સાધુ ત્યાં ભક્તિનું બીજ રોપણ કરી શકે. તો આમાં હતી, આ ફળદ્રુપ જમીન હતી. તો થયું એ કે મહેતા નરસિંહના સત્સંગનો એવો પ્રભાવ પડ્યો, બંને બહેનો વિચારવા માંડી, જે પેલી બહારથી આવી છે એ, કે અહીંયા તો આનંદ જ આનંદ છે. આટલું સુખ, આવો આનંદ આપણે આજ સુધી જીવનમાં ક્યારેય જોયો નથી. તો મહેતા નરસિંહને હાથ જોડીને ઊભી રહી અને કહે છે કે અમે બે અહીંયા આવી હતી તો ધન માટે, પણ અહીંયા જે આનંદ છે, જે આનંદની જે વર્ષા થઈ રહી છે, તો એક કામ કરો ને, આ આનંદ જે છે એ અમને આપી દો, અમારે આ જોઈએ છે. તમે કહેતા ને તમારી પાસે કાંઈ નથી, તમારી પાસે જે આનંદ છે એ અમારે જોતો છે, આ આપો. તો મહેતા નરસિંહ કે એ આપું, પણ આ એમ મળે એમ નથી, એના માટે કન્ડિશન છે. ભક્તિ રસનો આનંદ લેવા માટે શું? પહેલો ભાવ છે શરણાગતિ હોવી જોઈએ.
બંને જે બહેનો છે મહેતા નરસિંહને શરણાગત થઈ, અને મહેતા નરસિંહે જોયું કે આ ભક્તિમાં પાકા છે કે એમનામાં આવી ગયા છે, ખાલી પ્રભાવ જોઈને આવ્યા છે. ઘણીવાર એવું બને ને, આમ કથામાં બેઠો છે એમ થાય આપણે ભગત બની જ જવું છે, ઘરે જાય પછી એમ થાય હમણાં નહીં, પછી વાર છે. તો મહેતાએ જોયું કે આ પાકા છે કાચા છે, અને પરીક્ષા કરવી જોઈએ. તો એણે કીધું કે જો તમારે ભક્ત બનવું હોય તો ચાહો હરિ ભક્તિ તો મુંડાય કે લડાય લીજે, કીજે બાર દૂર રહી પ્રેમ રસ પીયો હે. જો ભક્તિ તમે ચાહો છો તો એક કામ કરો, મુંડન કરાવીને આવો જાઓ. હવે વિચાર કરો તમે કે પુરુષો મુંડન કરે એક વાત બરાબર, લેડી મુંડન કરે કેવું લાગે? અને આ અઘરી પરીક્ષા છે ને. કોઈને કીધું હોય હાલો જેને દીક્ષા લેવું એને મુંડન કરવાનું છે, લખાવો નામ માતાજીઓ, કેટલા તૈયાર છો? આ નિયમ લાવવા જેવો છે, જેને દીક્ષા લેવું એને મુંડન કરાવવાનું છે. પુરુષોમાં તો છે, આપણે ભક્તોમાં તો નથી કરાવતા. આપણે દીક્ષા ક્યારેક લેવા જાય ને, આપણે કહીએ ને મુંડન, એ કે પ્રભુજી હમણાં 2 મહિના પછી લગ્ન છે એટલે નથી કરાવ્યું. અરે ગુરુ હારે પહેલેથી છળ કરે, આ આગળ જઈને શું કરે એ વિચારો તમે. હે દીક્ષા જ્યારે મતલબ ગુરુ ધારણ કરી ત્યાંથી જ કપટ ચાલુ, એમ તો પછી ખબર પડી જાય કે આમાં કાંઈ લેવાનું નથી, આગળ જઈને ઉત્પાત જ કરવાનો છે. અને બિચારા ગુરુ કૃપા કરીને આપી દે છે. હે નહીં તો એ નિયમ છે કે દીક્ષા લ્યો એટલે મુંડન કમ્પલસરી છે, કરવું જ પડે. તો પુરુષોમાં તો બસ સહજ છે મુંડન કરી, પણ સ્ત્રીઓને મુંડન કરવાનું એ તો અઘરું છે. પણ મહેતા નરસિંહે કીધું કે જો ભગવાનની ભક્તિ ચાહો છો તો મુંડન તો કરવું પડશે. તો જાઓ બે મુંડન કરીને આવો. અને આની શરણાગતિ એવી હતી, એણે કીધું એમાં શું વાંધો છે. ગઈ 2 બહેનો ફટાફટ મુંડન કરીને આવી, રેડી. હવે એ કે જો અહીંયા ભગવાન છે, આપણા દામોદરલાલજી છે, તો હવે આને જેટલા લાડ લડાવો એટલા લડાવો. હે ને, ચાહો હરી ભગતિ તો મુંડાય કે લડાય લીજે. પછી હવે લડાવી લ્યો ભગવાનને. લડાવવાનો અર્થ છે લાડ કરવા. કીજે બાર દૂર રહી પ્રેમ રસ પીયો હે. અને પછી જે પ્રેમ ભક્તિનું આસ્વાદન એણે શરૂ કર્યું. હવે એ મુંડન કરાવીને આવી, અને પછી શું થયું, હવે આના આજ મુંડન થયું છે, રહેવા દઈ. પછી મુંડન કરીને શું કર્યું આવતા શુક્રવારે ચર્ચા કરશું. ઓકે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી